કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે હું ફન કે સાથ પઢાઈમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર શરૂ કરતા પહેલા આપણે આપણા ભગવાનને યાદ કરી દઈએ, ઈષ્ટદેવને યાદ કરી લઈએ. બોલો કષ્ટભંજન મહારાજની જય. આપણે જે આજે પ્રકરણ ભણવાના છે એ જૈવિક ક્રિયાઓ, પ્રકરણ નંબર 5 ધોરણ 10 નું છે. હવે જો પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બોર્ડમાં બહુ વેટેજ બી એનું જાજુ હોય છે, એટલે જાજા માર્ક્સનું પૂછાય બી છે. તો આ પ્રકરણમાં આપણે છે ને વ્યવસ્થિત બધા જ ટોપિક યાદ રાખશું અને અહીંયા તમને ડિજિટલમાં 2D 3D આપણે એનિમેશન વાળા પિક્ચર પણ મૂકશું, જેથી કરીને તમને વધારે સહેલાઈથી યાદ રહી જાય કે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે. હવે જોઈએ આપણે પહેલા ચાલુ કરીએ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. હવે સૌથી પહેલો ટોપિક આપણો એવો છે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે જીવતી કેવી કે નહીં એ કેના આધારે નક્કી કરીએ છીએ. તો તમે સ્વાભાવિક પ્રશ્ન મનમાં એમ થાય કે સર આપણે જે વસ્તુ હલન ચલન કરતી હોય એના ઉપરથી એમ નક્કી કરીએ કે હા ભાઈ આ વસ્તુ જીવતી છે. તો હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે કે શું તમે વનસ્પતિમાં જે હલન ચલન થાય છે એ જોઈ શકો છો? નથી જોઈ શકતા. આપણે વનસ્પતિમાં જે પણ હલન ચલન થાય છે આપણે જોઈ શકતા નથી. દ્રશ્યમાન હલન ચલન નથી હોતું. ઘણા અમુક હલન ચલન દ્રશ્યમાન હોય છે, જેમ કે સૂરજમુખી છે એ સૂર્યની દિશામાં પોતાનું ભ્રમણ કરતું રહે, પછી કમળ છે એ ખુલી જાય, બરાબર. તો એ દ્રશ્યમાન હલનચલન છે, પણ બધા હલનચલન આપણે જોઈ નથી શકતા. તો હું આપણે એને મૃત ગણવાના કે જીવતા ગણવાના? તો ચલો એના માટેનો જે એક ટોપિક છે જોઈએ, દ્રશ્ય હલનચલન. દોડવું, ચાલવું, બૂમો પાડવી, ઐચ્છિક ક્રિયાઓ છે આ બધી. માત્ર આંખોથી દેખાતા હલનચલનને જીવંત હોવાનો એકમાત્ર પુરાવો ગણી શકાય નહીં. તમને કીધું ને કે તમે દોડતા હોય ને એવું બધું જુઓ તો એ આંખોથી દેખાતો પુરાવો કહેવાય. તો એને આપણે એવું ન કહીએ કે હા બસ આવું કરે છે એટલે જીવતું છે. આણ્વીય ગતિ કોષની અંદર ચાલતી અદ્રશ્ય પરંતુ જીવન માટે અનિવાર્ય ગતિ છે. હવે જો એક કોષની અંદર પણ ગતિ ચાલતી હોય છે જેને કહેવાય આણ્વીય ગતિ. આ ગતિ એવી છે કે જે જીવંત રહેવા માટે અનિવાર્ય છે, આ જરૂરી ગતિ છે. સૂતા સમય થતી જેમ કે શ્વસન જેવી અનૈચ્છિક ક્રિયાઓ, વનસ્પતિમાં થતી અત્યંત ધીમી વૃદ્ધિ જેમ કે બીજમાંથી અંકુરણ થવું, બરાબર, કે નવું ફૂટે, બીજ ફૂટે ને એમાંથી નવું ઝાડ બને. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એ આપણને દેખાતી નથી, પણ શું આપણે એના ઉપરથી નક્કી કરી શકીએ કે આ જીવતી નથી ને આ મરેલી વસ્તુ છે? ના, આ બધી એવી પ્રક્રિયાઓ છે કે જે દ્રશ્યમાન હોતી નથી. તો જો શું હોય છે આવું ગતિ કેમ જરૂરી છે? આણ્વીય ગતિ હોય તો શું ફાયદો? અત્યારે આપણે એ જ સમજવાનું છે. તો જો સજીવોની સુવ્યવસ્થિત સંરચના છે, એટલે કે આપણે જટિલ પેશીઓ અને કોષોના બનેલા છીએ. આ આપણો કોષ છે, માનો કે આ કોષ છે એ બહુ જટિલ પેશીઓ અને કોષોનું આપણું આખું શરીર બનેલું છે. હવે થાય શું, જો પર્યાવરણની અસરો એવી જ હોય, આપણી આજુબાજુ એટલી બધી અસરો થતી હોય છે. પર્યાવરણમાં તાપમાનમાં ફેરફાર થાય, પછી કદાચ કોઈ બહારથી આઘાત આવતા હોય આપણા શરીર ઉપર, તો એ સમય જતા સંરચના તૂટવા કે વિઘટિત થવાની સંભાવના છે. એટલે કે જેમ જેમ સમય જાય એમાં સંરચના આપણી જે છે એ તૂટવા માંડે. હવે શું થાય, તો જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ મૃત્યુ પામે, અને આપણી વ્યવસ્થા આખે ભંગાણ પડે તો આપણે શું થઈ જાય? મૃત્યુ પામીએ. તો એના માટે શું છે? તો એના માટે જો આણ્વીય ગતિ જવાબદાર છે. એ આણ્વીય ગતિને લીધે શું થાય? શરીરના કોષોમાં સતત સમારકામ અને રક્ષણ માટે અણુઓની સતત ગતિશીલતા અનિવાર્ય છે. એટલા માટે જ આપણા શરીરમાં સતત સમારકામ થતું રહે અને આપણા શરીરનું રક્ષણ મળે એ માટે અણુઓની સતત ગતિશીલતા અનિવાર્ય છે, બરાબર. ચલો, તો આ જે ટોપિક હતો આણ્વીય ગતિ, એ જ સજીવના જીવંત હોવાનો આટલો પુરાવો છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સજીવ છે એ જીવંત છે કે મૃત્યુ પામે છે એના માટે મેઇન જવાબદાર પરિબળ જો હોય તો એ છે આણ્વીય ગતિ. ચલો, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ કે આ ટોપિક શું કહેવા માંગતો હતો. આ ટોપિક એવું કહેવા માંગતો હતો કે જે દ્રશ્યમાન છે ખાલી એના ઉપરથી આપણે આધાર ન કહી શકીએ કે આ વસ્તુ જીવન છે કે મૃત્યુ પામેલી છે. જો તો જીવંત હોવાના માપદંડો, માનો કે આપણને કોઈ એમ કે ચાલો તો તમે આ વસ્તુ સજીવ છે કે નિર્જીવ છે એના કોઈ માપદંડ ખરા? કેવી રીતના નક્કી કરવાનું? તો એના માપદંડો છે આ 5, બરાબર. ચલો, આવડી જાય એવું છે, બહુ ઈઝી વસ્તુ છે. જેમ કે આપણને હલનચલન દેખાય, પ્રચલન દેખાય, એ સિવાય વૃદ્ધિ અને વિકાસ દેખાય એનો. પછી એ વનસ્પતિ હોય કે આપણો બી હોય, શ્વાસોશ્વાસ અને શ્વસન ક્રિયાઓ હોય, કોષીય રચના અને ચેતના હોય, અને આણ્વીય ગતિ થતી હોય. તો આ 5 એવા પુરાવાઓ છે અથવા 5 એવી વસ્તુઓ છે જેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોષ આ જે સામે વાળું વસ્તુ છે એ જીવન છે કે મૃત્યુ પામેલું છે. રેડી? આઈ હોપ કે હવે જો આ લક્ષણો કેવી રીતના યાદ રાખવાની, તો હવે શ્રુતિ આવશે. હવે શ્રુતિ આવશે. ચલો, યાદ રહી જશે,
બરાબર, કે ભાઈ કોઈ વસ્તુ જીવતી છે કે મૃત્યુ પામેલી છે નક્કી કરવા માટેના માપદંડ. હવે શ્રુતિ આવશે. ફરીથી હવે શ્રુતિ આવશે. ચલો ફાઇનલી આ એક ટોપિક હતો જે આપણે પૂરો કર્યો કે ભાઈ હા બરાબર છે, આણ્વીય ગતિ થતી હશે તો એ બધા જીવનના ગણવાના, બાકીના બધાને આપણે મૃત્યુ પામેલા ગણશું. એના માટે આપણે ટ્રીક યાદ રાખી કે હવે શ્રુતિ આવશે, પણ એક અપવાદ બધે હોય જ, નાત બારો. બરાબર, એક વાયરસ જો આવ્યો તો સાહેબ વાયરસમાં શું હોય છે? બરાબર, આ વાયરસ બહુ કોમ્પ્લિકેટેડ કેસ છે. બરાબર, વાયરસ શું કામ કોમ્પ્લિકેટેડ કેસ છે? જો એનું કારણ તમે જોઈએ, કોઈ પણ પ્રકારની આણ્વીય ગતિ દર્શાવતો નથી. હવે આ મારું બેટું કેવું હોય, કોષની બહાર હોય ને એટલે ટૂંકમાં એનો શિકાર એને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી, માનો કે આ વાતાવરણમાં વાયરસ છે, બરાબર, તો એ વાયરસ છે ને કોઈ પણ આણ્વીય ગતિ જ નથી દેખાતો. બરાબર, એટલા માટે જ આનું સ્ટડી બહુ અઘરું છે. કેમ અઘરું છે? કેમ કે હવે જો વિચાર કરો, જે જીવતી વસ્તુ હોય એની અંદર જે પ્રક્રિયા ચાલતી હોય એ આપણે સ્ટડી કરી તો આપણને ખબર પડે કે ઓકે હવે આના પછી આ કરશે, આના પછી આ કરશે, આના પછી. હવે વાયરસ વસ્તુ જ એવી છે કે જે આણ્વીય ગતિ જ નથી દેખાતો. અત્યારના બાર એમને ફરતો હોય, અહીંયા વાયરસ ફરતા હોય તો એ આણ્વીય ગતિ ન દેખાડે. પણ જેવો એને એનો શિકાર મળે એટલે કે એનો હોસ્ટ મળી જાય, માનો કે હું અત્યારે તમને ભણાવું છું ને અહીંયા વાયરસ ઉડે છે, બરાબર, એ મારા શરીરમાં પ્રવેશે, મારા કોષમાં અંદર દાખલ થાય, પછી આણ્વીય ગતિ ચાલુ કરે. પછી ખબર પડશે કે હવે મને એ શું કરશે. હવે એકવાર ઘૂસી ગયા પછી ખબર પડે આપણને કે શું કરવાનો. સમજી ગયા? તો એક અપવાદ છે વાયરસ. જો કોઈ પણ પ્રકારની આણ્વીય ગતિ દર્શાવતા નથી, પરિણામ નિર્જીવ જેવો વર્તે છે. જો નિર્જીવ નથી, નિર્જીવ જેવો વર્તે છે. હવે શું થાય? જો યજમાન કોષની અંદર જાય પછી એની હાલત શું હોય? જો યજમાનની મશીનરીનો ઉપયોગ કરી આણ્વીય ગતિઓ શરૂ કરે છે અને ગુણન પામે છે. ગુણન એટલે શું? 1 ના 2, 2 ના 4, 4 ના 6, મતલબ પોતે પોતાની વસ્તી વધારો કરતો રહે. બરાબર, તો પરિણામ જીવંત બને છે. જો આવ્યું? તો વાયરસ એ જીવંત અને નિર્જીવને જોડતી કડી છે. જો આ પૂછાય 1 માર્કનો પ્રશ્ન, ધ્યાન રાખજો કે જીવંત અને મૃત્યુ એવા પામેલા જે વ્યક્તિ આપણે નક્કી કરીએ છીએ, બરાબર, અથવા તો જે સજીવ નક્કી કરીએ છીએ, તેને બેને જોડતી કડી કોણ? વાયરસ. રેડી? તો તે આણ્વીય ગતિના નિયમોનો સૌથી મોટો અપવાદ છે. જો આવ્યું? આણ્વીય ગતિના નિયમનો સૌથી મોટો અપવાદ કોણ છે? વાયરસ. ચલો, તો અત્યાર સુધી આપણે એવું જોયું કે ભાઈ કોઈ સજીવ જીવતો છે કે નહીં આપણે નક્કી કરવો હોય તો એના માટે હવે શ્રુતિ આવશે. બરાબર, પછી આપણે એવું જોયું એમાંય અપવાદ છે કોણ? વાયરસ. ચલો, આઈ હોપ કે તમારો પહેલો ટોપિક ક્લિયર થઈ ગયો હશે. હવે બીજો ટોપિક, આપણે આ પ્રકરણમાં કેવી કેવી જૈવિક ક્રિયાઓ જોવાની છે. પહેલી વાત તો એ જૈવિક ક્રિયાઓ એટલે શું? જીવન જીવવા માટે જે ક્રિયાઓ જરૂરી હોય એ બધી જ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય. બરાબર, ફરીથી એકવાર, જીવન જીવવા માટે કઈ ક્રિયાઓ? જે ક્રિયાઓ જરૂરી છે, બરાબર, એ બધી જ ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. હમણાં વ્યાખ્યા આવશે, ચિંતા ન કરતા. અને આ બધું જ મટીરિયલ તમે, આપણે એક એપ લોન્ચ કરીએ છીએ, બરાબર, ટૂંક જ સમયમાં. એ એપમાં તમને બધા જ મટીરિયલ મળી જશે, બધી જ પીડીએફ મળી જશે, આકૃતિ સાથે, અને આ પીપીટી પણ મળી જશે, અને વિડીયો લેક્ચર પણ એમાં મળી જશે. ચલો જોઈએ હવે આપણે જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે. જો તો મેઇન 4 જૈવિક ક્રિયાઓ આપણે આ પ્રકરણમાં ભણવાના છીએ. બરાબર, હવે પેલા યાદ રાખવાની શું? પોપટ, શ્રવણ, ઉડે. યાદ રાખજો, 4 મેઇન જે જૈવિક ક્રિયાઓ ભણવાના છે એનું નામ શું છે? પોપટ, શ્રવણ, ઉડે. પો એટલે પોષણ, સ્વ એટલે શ્રવણ, એટલે સ્વ એટલે શ્વસન, ઉ એટલે ઉત્સર્જન, અને વહન. શ્રવણમાં વ આવ્યો ને, ઈ વહન. ચલો રેડી? તો આ તમે ટ્રીક આવી રીતે યાદ રાખો એક્ઝામ માટે. પોપટ, શ્રવણ, ઉડે. ચલો, આણ્વીય ગતિ માટેની ટ્રીક શું? તો હવે શ્રુતિ આવશે. આપણી જે જૈવિક ક્રિયાઓ ભણવાના છે આ ચેપ્ટરમાં, એની ટ્રીક શું છે? પોપટ, શ્રવણ, ઉડે. હાલો, પોપટ, પો એટલે પોષણ, ઉર્જાના સ્ત્રોત એટલે કે ખોરાકને શરીરની બહારથી અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. જો પોષણની વ્યાખ્યા અલગ છે આખી. શું? કે આપણો જે ખોરાક છે જેમાંથી આપણને પોષણ મળે છે, બરાબર, જેમાંથી આપણને શક્તિ મળે છે, એને બહારથી અંદર કેવી રીતના લઈએ છીએ એ પ્રક્રિયાને પોષણ કહેવાય છે. ચાલો, શ્વસન, ઓક્સિજન ગ્રહણ કરી કોષીય જરૂરિયાત મુજબ, ઓક્સિજન સાથે અથવા તો ઓક્સિજન વગર, ઘણા બધા ઓક્સિજન વગર પણ કરે છે, કોષીય જરૂરિયાત મુજબ ખોરાકનું વિઘટન કરી ઉર્જા મુક્ત કરવી. ચલો, શ્વસન એટલે શું? ઓક્સિજન ગ્રહણ કરવાનો, પછી જે ખોરાક હતો એનું વિઘટન કરે ને એમાંથી ઉર્જા મુક્ત કરે. યાદ રાખજો, આવી રીતે જ વ્યાખ્યા લખવી પડશે, નકર પરીક્ષામાં માર્ક જાય. ચલો, વહન, ખોરાક, ઓક્સિજન અને ઉત્સર્ગ દ્રવ્યને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા. જો એક આપણે લીધો ખોરાક, પછી આપણે આવ્યું ઓક્સિજન અને ઉત્સર્ગ દ્રવ્ય, આ છેલ્લું. બરાબર, આ બધાને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટેની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વહન. ચલો, નાઇટ્રોજન યુક્ત હાનિકારક નકામા કચરાને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય.
આપણે શરીરમાં જ્યારે પણ ચયાપચયની ક્રિયા થાય, ચયાપચયની ક્રિયા એટલે બાકીની બધી ક્રિયાઓ, જે શરીરમાં ક્રિયાઓ થાય એના પછી એક નાઇટ્રોજન વાળો વેસ્ટ વધે, નાઇટ્રોજન વાળું આપણા શરીરમાં કચરો વધે. એ નાઇટ્રોજન વાળા કચરાને બહાર નીકાળવાની જે ક્રિયા છે એનું નામ છે ઉત્સર્જન. યાદ રાખજો, આ બધી વ્યાખ્યાઓ પૂછાય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જૈવિક ક્રિયા એટલે શું, એની વ્યાખ્યા આપો. અને આ 4 મેઇન જૈવિક ક્રિયા શું હતું? પોપટ, શ્રવણ, ઉડે. બરાબર. ચલો 2 ટોપિક પૂરા થયા. હવે આપણે જોઈએ સજીવના પ્રકાર. અલગ અલગ સજીવ છે, જેમ કે વનસ્પતિ છે અને આપણે બીજું પ્રાણીઓ છે. વનસ્પતિ સ્વયંપોષી છે, પ્રાણીઓ વિષમપોષી છે. સ્વયંપોષી અને વિષમપોષી આપણે થોડુંક ડિટેલમાં પોષણ વાળા ટોપિકમાં જોશું. ચલો, બાહ્ય કાચી સામગ્રી. હવે જો વનસ્પતિ શેનો ઉપયોગ કરે તો CO2 વાપરે, પાણી વાપરે અને સૂર્યપ્રકાશ વાપરે. જ્યારે આપણે શું વાપરીએ? કાર્બન આધારિત ખોરાક અને ઓક્સિજન વાપરીએ. યાદ રાખજો, આપણે શું વાપરીએ? કાર્બન આધારિત ખોરાક, જેને આપણે ગ્લુકોઝ પણ કહીએ છીએ. ચલો, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવવા. હવે જો આ વનસ્પતિ છે એ કેવી રીતે ઉપયોગ કરે છે? તો પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવી નાખે, ગ્લુકોઝ. આપણે શું કરીએ? તો જારક શોષણ દ્વારા ઉર્જા મેળવવા અને શારીરિક વૃદ્ધિ માટે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે જારક શોષણ કરીએ. જારક અને અજારક શોષણના 2 પ્રકાર છે, આપણે જોશું આ ચેપ્ટરમાં આગળ. બરાબર. તો આપણે શું કરીએ? એમાંથી જે ઉર્જા મળે એનો ઉપયોગ કરશું વિકાસ માટે, વૃદ્ધિ માટે. ચાલો, રેડી? આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. હવે આ એક તફાવત છે. આ તફાવત આપણે આગલા ધોરણમાં પણ આવી ગયો છે, 9મા ધોરણમાં. બરાબર ને? હવે શું છે? એકકોષી સજીવ કોને કહેવાય? બહુકોષી સજીવ કોને કહેવાય? હજી આપણે મેઇન ટોપિક ઉપર આવ્યા જ નથી. હવે આપણો મેઇન ટોપિક આના પછીના લેક્ચરમાં ચાલુ થશે, જેનું નામ છે પોષણ. જો એકકોષી સજીવ, બરાબર. જો એકકોષી સજીવ દાખલા તરીકે અમીબા સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય. જો એની સપાટી જો સીધું પર્યાવરણના કોન્ટેક્ટમાં છે. પર્યાવરણ એટલે એની આજુબાજુનું વાતાવરણ. આપણે એવું ન થાય, એટલે પ્રસરણ દ્વારા આપલે શક્ય છે. એ પ્રસરણથી આપલે કરશે. કઈ પ્રક્રિયાથી? પ્રસરણ. આપણે 9મા ધોરણમાં આવી ગયું છે પ્રસરણ. બરાબર. વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન કરવું. હવે જો આપણામાં એવું નહીં થાય. બહુકોષી સજીવમાં શું થાય? બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આપણે શું હોય? આ બધા કોષો આવી રીતના છે. જો આ કોષની ઉપર કોષ, કોષની ઉપર કોષ, પછી આ પેશ, બધા કોષ ભેગા મળીને પેશી બનાવે, પેશી બનાવે પછી અંગ બને. એવી રીતે શરીરની રચના ખૂબ જ જટિલ અને મોટી હોય છે. શરીરની રચના આપણે કેવી હોય? જટિલ અને મોટી હોય છે. તો બહુકોષી સજીવોમાં માત્ર પ્રસરણ દ્વારા અપૂરતી ક્રિયા છે. આપણે પ્રસરણથી આપણે આવું કરી શકતા નથી. આપણે માટે અંગો હશે. એટલે આપણે આ જોઈશું, આ ચેપ્ટરમાં એ જ જોવાનું છે કે આપણે કેવી રીતે આપણું પોષણ મેળવીએ છીએ, કેવી રીતે આપણે વહન થાય છે, કેવી રીતે આપણું શ્વસન થાય છે અને કેવી રીતે આપણામાં ઉત્સર્જન થાય છે. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આ ટોપિકમાંથી તફાવત કોઈ દિવસ પૂછાણો નથી હજી સુધી. ચલો જોઈએ. હવે જો શું કામ પ્રસરણથી જો માનો કે આપણા શરીરને ઓક્સિજન મળતો હોય ને તો કેટલો ટાઈમ લાગે? જો વિચારો, જો આપણા શરીરમાં ચોક્કસ વહન તંત્ર ન હોય ને અને ઓક્સિજનના એક અણુને માત્ર સાદા પ્રસરણ દ્વારા ફેફસામાંથી આપણામાં ખાલી સાદું પ્રસરણ થતું હોય તો ફેફસા, આપણે ખબર છે શ્વસનમાં અહીંયા ઓક્સિજન આવશે. આપણે ભણશું આ ઓક્સિજન અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવાનું હોય તો કેટલો ટાઈમ લાગે? ભાઈ વિચારો, 3 વર્ષ લાગે. 3 વર્ષ સુધી આપણો નકર પગ ખોટો રહે. ખોટો એટલે ઓક્સિજન ન મળે તો એ મૃત્યુ થઈ જાય ને, એ અંગ કામ ન કરે. આથી જીવન ટકાવવા અને ઝડપી વિનિમય બહુકોષી સજીવોમાં રુધિરાભિસરણ અને શ્વસન તંત્ર જેવું ચોક્કસ વહન તંત્ર અનિવાર્ય છે. એટલા માટે જ આપણા શરીરમાં એક તંત્ર હોય છે, વહન તંત્ર છે. બરાબર. વહન તંત્ર શું કામ અનિવાર્ય છે? ધ્યાન રાખજો. બરાબર. તો ચલો, આ જે ટોપિક આજે આપણે ભણ્યા એમાંથી યાદ રાખજો. આની ગતિવાળું યાદ રાખજો, એ આઈએમપી છે. બરાબર. કે અને વાયરસ એક અપવાદ છે, જોડતી કડી છે. 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે. આ બધું પ્રસ્તાવના છે. બરાબર. હવે આપણે મેઇન પોષણ ચાલુ થશે. હવેથી બધા જ ટોપિકમાં તમારે ધ્યાન દેવાનું છે. અને તમે તમારા ફ્રેન્ડને પણ કહેજો કે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ પણ કરી દે. થેન્ક યુ એવરીવન.